ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. ત્વમેવ સર્વમ મમ રંગદેવ. અલગજી કહે દત્ત છે કે ભાગવત હે બિરુદ નિરંજન, પામેલ સંત શ્રી રંગ કબીરની વાણી અવધૂત શ્રી અહીં યાદ આવી વિરચિત જાય છે. શ્રી ગુરુલીલામૃત કબીર કહે ગ્રંથ કમાલ કો આવાગમનના દો ફેરામાંથી બાતા મુક્ત શીખ લે, કરાવે છે. લેને કો જાણે હરિનામ બ્રહ્મરસાસ્વાદે કો પૂછ ભર્યો દે. નર્યો ગ્રંથ સાધ્યંત. જીવાત્માને જો આ જન્મ આ મરણના વરદ અને ફેરામાંથી અતિ ઔપાસનિક ગ્રંથને સરળતાથી પસાર થઈ રંગબાળ જવું હોય શ્રી તો બસ એક જ વાત જગદીશાનંદજીએ યાદ સરળ અને રાખવાની કે સંક્ષિપ્ત આપણને ગદ્ય જે લેખન સમયે જે રૂપે કંઈ મળ્યું છે વર્ષના અને દરેક આપણી દિવસ પાસે માટે જે તે 1 પેજ સમયે જે તેમ કોઈ જે તે 364 અપેક્ષાથી આવે પેજમાં તો આ આપણે શ્રીરંગ તેની પાસેથી કંઈ બ્રહ્મરસાસ્વાદનું લેવાની સર્વને અપેક્ષા વગર રસપાન આપવાની કરાવ્યું જ છે. વૃત્તિ રાખવી તે જોઈએ. ક્રમમાં દરરોજ ત્યાગીને શ્રવણ ભોગવી કરીએ. જાણો. દત્તબાવનીના ગાન પછી વાસુદેવે આ 12 1 વર્ષની પેજનું ઉંમરમાં પઠન કરવું પદ અને ધન શ્રેયસ્કર છે. સંહિતા સહિત 10 ગ્રંથોનું અધ્યયન કરી લીધું. તેથી શ્રી વાસુદેવ દર્શગ્રંથિ એવા સુંદર ઉપનામથી શોભવા લાગ્યા અને લોકોમાં પ્રસિદ્ધિ પામ્યા. રઘુવંશના 15 શ્લોક શીખતા જ તે લોકોને પુરાણ ઇતિહાસ ભણાવવા લાગ્યા. શ્રી ગુરુચરિત્ર નિત નિયમપૂર્વક વાંચતા સુપાત્ર થવાથી તેમને વેદમંત્રો અને કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ અને તે સિદ્ધિનો અનુભવ લોકોને પણ જણાવવા લાગ્યો. શ્રી વાસુદેવ બાળલીલા વડે અપૂર્વ કૌતુક બતાવતા. એક ગૃહસ્થની ગાય એક દિવસ ગાંડી બની પોતાની પાસે કોઈને આવવા દેતી નહીં અને લોકોને મારવા દોડતી. દૂધ દોહવા માટે આંચળને સ્પર્શ પણ કરવા દેતી નહીં. પછી વાસુદેવે તેના પર મંત્ર પ્રયોગ કરતા શાંત થઈને રોજની માફક દૂધ દેવા લાગી. કોઈ જગ્યાએ સાપ નીકળે તો તેના પર મંત્ર પ્રયોગો કરી તેને બાંધી દેતા. તેથી સર્પ દીન બની કોઈને પીડા કરતા નહીં. આમ બાળપણથી જ મંત્રસિદ્ધિના અનેક પ્રયોગ લોક કલ્યાણ માટે કરતા. 15 વર્ષની વયે તો વાસુદેવ કૃપાવંત થઈને જે કોઈ તેમની પાસે જે કોઈ વિદ્યા શીખવા આવતા તે તેમને શીખવતા હતા. તેથી લોકો તેમને શાસ્ત્રી બુઆ કહેવા લાગ્યા. પોતે વિરક્ત હોવાથી કોઈ પણ વસ્તુનો નિષ્કારણ સંગ્રહ કરતા નહીં. તેમનો દ્રઢ વૈરાગ્ય વિવેક જોઈને વિદ્વાનો પણ તેમના વિશે તર્ક કરતા કે આ કોઈ ધર્મ સંસ્થાપક દેવાવતારી જ હોવો જોઈએ. મોટા મોટા શાસ્ત્રીઓ પણ શાસ્ત્રના અતિ ગૂઢ પ્રશ્નોના નિરાકરણ માટે તેમની પાસે આવતા અને તેનું યથાર્થ વિવરણ શાસ્ત્ર પ્રમાણે કરતા અને અનુમોદન આપતા. તે પ્રમાણે લોકો તેનું આચરણ પણ કરતા હતા. શાસ્ત્રી બુઆ દરરોજ શ્રી દત્તની પાદુકા સહિત પંચાયતન પૂજા કરતા અને કોઈ અભ્યાગત આવે તો તેનો યથાયોગ્ય સત્કાર કરતા. વિપ્ર સેવા કરવામાં અત્યંત તત્પર એવા તે જો કોઈ અનાથ બ્રાહ્મણના શબને અગ્નિ સંસ્કાર કરનાર ન મળે તો તેઓ સ્વયં પોતે અગ્નિ સંસ્કાર કરતા. જ્યોતિષ વૈદિક શાસ્ત્ર શીખીને લોકોના ઉપર ઉપકાર કરવા માટે તેનું ભવિષ્ય કહેતા અને દવા આપતા. 8 વર્ષની વયથી માંડીને ત્રિકાળ સંધ્યા તેઓ દરરોજ કરતા. પરમ શુદ્ધ આચરણ આચરતા. દ્વિજાચારના બધા જ આચારનું કડકપણે પાલન કરતા. દ્વિતીય દત્તાવતાર શ્રી નૃસિંહ સરસ્વતીએ જ્યાં 12 વર્ષ સુધી તપ કર્યું હતું તે સ્થળ નૃસિંહ વાટિકા નૃસિંહવાડી નામથી પ્રસિદ્ધ છે. તે સ્થળ શ્રી દત્તની રાજધાની કહેવાય છે. ત્યાં આજે પણ શ્રી દત્ત નિવાસ કરે છે. ભક્તોની બધી જ મનોકામના ત્યાં સિદ્ધ થાય છે.
અને જો ભક્ત પૂર્ણ અધિકારી હોય તો શ્રી દત્ત તેને પ્રત્યક્ષ દર્શન આપે છે. આ નરસોબાવાડીમાં શ્રીપાદ શ્રી વલ્લભયતીની તેમજ શ્રી નારાયણ સ્વામીની સમારાધના કરવા માટે ભક્તોની મોટી ભીડ ત્યાં થતી. તે ઉત્સવ જોવા માટે શાસ્ત્રી બુવા જાતે ત્યાં વારંવાર જતા. આ સ્થાનનો મહિમા વિશેષ છે. નૃસિંહવાડી એ કર્યું 12 વરસ તપ જ્યાંય, નૃસિંહવાટિકા રમ્ય એ નીચ સ્થાન સદાય. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 107 દોહરો 75. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.